જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જંબુસર પંથકમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પણ પ્રવેશ્યા હતા, જેના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ભર ઉનાળે જંબુસરમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું હતું. તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાણી ભરાયું છે, અમારા બાળકોને આવું થાય છે, કઈ જવાનું મેં બકરા વકરાતા નહીં જાય છે, અમને એવું થાય છે, ઈદના બકરા રાખીએ તે બચારા કઈ બેહવાનું, ઘરોમાં પાણી પેલી બાજુ બી એવું કરે, કેરાની